આજના આધુનિક યુગમાં જ્યારે ગ્રામ્ય સંસ્કૃતિની અનેક પરંપરાઓ કળાની ગર્તામાં વિલીન પામી ગઈ છે, ત્યારે કેટલીક પરંપરાઓ આજે પણ પોતાના અસ્તિત્વનો દીવો પ્રગટાવી રહી છે અને જીવંત છે. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા શામપુર ગામની એવી જ એક અનોખી પરંપરા, જ્યાં દિવાળીની રાત્રે ગામની આજુબાજુ ઊંચા ડુંગર ઉપર 13 ફૂટ ઊંચું મેરાયું ઘીનું પ્રગટાવી પેઢી દર પેઢી જળવાયેલી આ આસ્થા જાણે પ્રકાશનું પુંજ છે, જેની પેઢીના લોકો દિવાળીના તહેવાર સાથે જોડાયેલા મેરાયું શબ્દ સાથે પરિચિત છે, પરંતુ નવી પેઢીમાં તે જાણે એક અજાણી કહાની બની ગયું. એક સમય હતો જ્યારે ગામના બાળકો હાથમાં મેરાયું લઈને ગામભરમાં ફરી આજ દિવાળી, કાલ દિવાળી, ગોકળિયાનું ઉજવાય દિવાળી જેવા સુરો સાથે તેલ પુરાવા નીકળતા હતા. પરંતુ સમયની સળવળે આ દ્રશ્ય ધીમે ધીમે અદ્રશ્ય થવા લાગ્યું. જોકે શામપુર ગામે આજે પણ આ અવિરત પરંપરા જીવંત છે. ગામના શિખર ઉપર જેવા ડુંગર ઉપર દર દિવાળીએ મેરાયું પ્રગટાવવાની પ્રથા માત્ર ધાર્મિક ક્રિયાકાંડ નથી, પણ ગામની આસ્થા, એકતા અને અજોડ સંસ્કૃતિનું પ્રતીક છે. સ્થાનિકોનું માનવું છે કે આ પ્રથા મહાભારત કાળથી ચાલી રહી છે, જ્યારે કેટલાક વૃદ્ધોની ઈડર રાજકીય તેમજ આ દરમિયાન તેમની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મેરાયું ઈંટ અને ચૂનાથી બનેલું હોય છે. કોણે અને ક્યારે તેનું નિર્માણ કર્યું તેને કોઈ લેખિત પુરાવો નથી, પરંતુ વર્ષોથી દિવાળીના પવિત્ર દિવસે ઘી પૂરીને પ્રગટાવવાને સમગ્ર વિસ્તારમાં દીપોત્સવના ઝળહળતા પ્રકાશથી ઝગમગી ઉઠે છે. રજવાડા સમયમાં કહેવાય છે કે આ મેરાયા ઉપર 5 મણ જેટલું ઘી હોમવામાં આવતું હતું. સુતરાઉ ધોતીની દિવેટ તૈયાર કરવામાં આવતી હતી. તે તેજસ્વી જ્યોતિ રાત્રિભર ઝળહળતી રહેતી હતી. સમયની સાથે ઘીનો ઉપયોગ ઘટાડી પરંપરાને અડગ રાખવા માટે મેરૈયામાં તાંબાની કુંડી ફિટ કરવામાં આવી. આ વ્યવસ્થાથી ઘી ઓછું વપરાય છતાં મેરાયું અવિરત પ્રગટતું રહે. દિવાળીની રાત્રે ગામજનો ચોકમાં એકત્રિત થયા હતા અને હાથમાં શ્રીફળ, ઘી, પૂજા સામગ્રી લઈને તેઓ વાસ્તે ગાસ્તે ડુંગર ચડવા નીકળ્યા હતા. શિખરે પહોંચી સૌ પ્રથમવાર ગામ પ્રજા અને પશુઓની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ વિશેષ પૂજા સાથે મેરાયું પ્રગટાવવામાં આવ્યું હતું. તે ક્ષણે ડુંગર જાણે પ્રકાશથી જ્વલંત થઈ ઉઠ્યું હોય, જાણે ધરા ઉપર ઉતરેલો દીપોત્સવ. આ પરંપરાનું ભવ્ય દ્રશ્ય બહાર ગામથી લોકો પણ શ્રદ્ધાપૂર્વક ઉમટી પડે છે. ઊંચા ડુંગરની ટોચે ઝળહળતું મેરાયું, તેની પાછળ લોકકથા સાંભળીને દરેકના હૃદયમાં આશ્ચર્ય અને આદર જન્મે છે. સમયના પ્રવાહે અનેક ગ્રામ્ય પરંપરાઓ લુપ્ત થઈ ગઈ, પરંતુ શામપુર ગામમાં આજે પણ આ દીપ પરંપરા જીવંત રાખી દિવાળીને સાચા અર્થમાં પ્રકાશ પર્વ બનાવી રહ્યું છે. ભગવદો મંડળ મુજબ મેરાયુંનો અર્થ હાથે પકડીને ઊંચું રાખેલું સળહળતું ડફળું, પરંતુ શામપુરમાં આ અર્થ ડુંગરની ઊંચાઈએ નવી ઊંચાઈ મેળવે છે. અહીં મેરાયું માત્ર સળગતું ડફળું નથી, પરંતુ પરંપરાનો શાશ્વત પ્રકાશ છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.